એ બસ વાળા ઉભો રે. પરજાને હક નથી વેકેશન કરવા જાઉં ધોમ તડકા પડે ને. હાલો ચડો બધા ચડો અને ફટાફટ ત્યાં પહોંચીને ફોન કરજો. ચિંટુડા સિંકી પહોંચીને ફોન કરજો. તને કહું તો પહોંચીને ફોન કરજો. હા પહોંચીને ફોન કરશો, પણ અમે જઈએ એમાં તમે એટલા ખુશ કેમ દેખાવશો? લ્યો કરો વાત, તને હું ખુશ દેખાઉં છું? અરે ગાંડી, અંદરથી દુખી છું એટલે હા આમ કઈ ખબર નથી પડતી હું કરવું હું નહીં, એટલે તો દેખાવું જ જોઈએ ને. મોઢા ઉપર કાંઈ દેખાતું જ નથી કે તમે દુખી છો એમ. હાચું કહું છું હું સેજલી, હાચું કહું છું મારી સેજલડી, મારી સેજુડી, હાચું કહું છું બહુ દુખી છું. તમારે બધાની બહુ યાદ આવશે મને, પણ તમારે હું શું કરી શકું? વેકેશન કરવા જવું જ છે, તમે જીદ કરી છે બધે, તો હું શું કરું? વાંધો નહીં હો, મને તમારી યાદ આવશે. હાલો તો હવે બસ આવી ગઈ છે, અમે ચડી જઈએ હો. પહોંચીને અમે ફોન કરશું તમને. મારા ભાઈને ફોન કરી દેજો તો કે ચડાવી દીધા છે હો ને. હા એ તમે બેહો ને બસમાં, હું ફોન કરી દઉં. હાલો જામનગર. ભાઈ હાલતી કરીને હવે આવવા નતા એટલે આવી ગયા, આમાં નથી આવવાનું. હાલો પડાણા પાટીઓ ખાવડીને પાટીઓ જામનગર. હાલ ભાઈ જવા દે, નથી આવવાનું હવે કોઈને. મારું બૈરું ગયું પિયર ને ફ્રીજમાં પડ્યું બિયર, બૈરું ગયું પિયર ને ફ્રીજમાં પડ્યું બિયર. હા હવે તો એને જલસો પડી જવાનો. એ હક નહોતી દેતી આ ભાઈડી, હક નહોતી દેતી મને થોડાક દી. એ ભગવાન શાંતિ, પિયર ગઈ છે ને હવે શાંતિ મોજ મજા કરવાની, ભાઈબંધ દોસ્તાર સામે હે ને રખડવાનું, મોજ કરવાની. કામ ધંધી હમણાં મૂકી દેવો છે. ચુરા કે દિલ મેં રાગરિયા ચલી ટુટુરુરુ. હાલતી ન થાય ને નકતે જડબાવાળી એક જાફટ ટીકા ફેકો ઠસ થઈ જાય. સીધું મોટું રાખીને જવા દે ને હવે. ક્યાંથી ભૈરા આવે આવા બગ જેવા. ક્યાં આમાં જગ્યા છે ભાઈ? તે આમાં લીધા અમને એટલી ગળતી હતી તો પછી ના પાડી દેવી હતી ને કે જગ્યા નથી. કરી દઉં બેન, જગ્યા કરી દઉં. સર તમે જરાક ઊભા થઈ જાઓ ને આ બેન છોકરા વાળા છે એને બેસવા દો. આવી જાઓ બેન, તમે અહીંયા આવી જાઓ, વાંધો નહીં, ઊભો થઈ જાઉં. બેન તમે આની કોઈની સીટમાં આવતા રહ્યો ને મારા છોકરાઓને ઉલટી જેવું થાય ને એટલે બારી પાસે બેસવા દો ને તમે આ બાજુ આવતા રહ્યો, અમે ત્યાં વૈયા જાય મારા દીકરા. હાલો બેન, ટિકિટ. ભાઈ સમર્પણ હોસ્પિટલ અહીંયા ઉતારી દીજો ને. હવે 80 રૂપિયા આવવા દો. અહીં કેદી ના થઈ ગયા ભાઈ? અને મારી એકની તો 40 રૂપિયા થાય ને, અહીં કેવાના હે? મારી બેના છોકરાના બેના તમારે દેવા પડ્યા તો મેં એકા છોકરીને લેખા, છોકરાને લેખતો નથી હું. છોકરાઓની થોડીક ટીકીસ હોય ભાઈ, તમે હાવ પછી હું હાવ લડી લ્યો કે કાં કે છોકરો મારો છે 2 વર્ષનો અને છોકરી છે 3 વર્ષની, એમાં મારે શું ટિકિટ દેવી તમને? મારી બેન ખોટું આ છોકરી તમારી છે 6-7 વર્ષની છોકરી છે, છોકરો 4-5 વર્ષ લાગે છે. ટિકિટ તો બેની લેવા જાય, બેની થઈને અડધી લઉં છું બેન. એટલે છે ને 40 રૂપિયા છોકરા થાય, બેને 20 તમારી 40 રૂપિયા, એટલે એ આવવા દી બેન. બહુ કરી હું 60 રૂપિયા દે ભાઈ. હા ત્યાં જીણકાન મેં હજી કોઈ ટિકિટ નથી દીધી. તમે પહેલી વાર માગવા બેઠા, છોકરો છે મારો 2.5 વર્ષનો, એમાં તમે ટિકિટ લેવા બેઠા. બહુ કરી ભાઈ. આજ તો તમે એવું લ્યો ભાઈ, છૂટા નથી. મારી બેન હમણાં આગળથી ટિકિટ લઈ લો બધીની, હવે છૂટા થાય ને બધા લઈ જાઓ એમની. ટિકિટ. આ તમારે કે બેન ખાવડી પાટિયા? ભાઈ અમારે પટાણા પાટિયા ઉતરવાનું છે. મમ્મી મામાનું ઘર ક્યારે આવશે? મજા આવી જશે. આપણે મામાના ઘરે જાશું. મમ્મી મામા આપણે લેવા આવવાના છે ને, સમર્પણે મામા ઉભા છે ને આપણે લેવા. હા મામાને કહીએ તો સમર્પણે આવશે, મામા આવશે ને નાના આવશે, ગમે એ આવશે લેવા. હો મારે એ ફળ લેવી મારે. લે ફળ લે. કયું ન રાયડું દેતી વેફર ખાવી તારે. બેન શું કરો ખાલી ખોટો છોકરાને રોવડાવો છો તમે? બેન તમારે હજી તમારા લગ્ન નહીં થયા, તમને ખબર ના હોય. છોકરા હોય તો તમને ખબર પડે છોકરા કેવા કવરાવે નહીં. પડજાત આપણે અડધા ગાંડા કરી દઈએ. મામાને ઘરે જાઉં એકને હક નથી અને બીજું ઉપાડીને જાય ચાલે વેફર લઈ રમકડા લેવા બોલું લેવું બસમાં હક નથી 1 મિનિટનું. મને પછી થાકી જાઉં કે નહીં બે હાચવવા કે હેલીને વાત છે બેન. તમને ખબર ના આવે બેન પડજા કેવી કવરાવે ને. 5 તૈયાર કરવા તૈયાર ના થાય. એકની સડી પહેરાય બીજું ઉતાર નાખે, બીજાને પહેરાય બીજું સંપલિયા ઉતાર નાખે.
કંઈક કાંઈ હોય બેન, તમારે કંઈ ના હોય એક પર્સ લઈ લેવાનું. અમારે એ મજા તો લગન મોર એક પર્સ ને એ મજા મેકઅપનું નાખી લેવાનું પર્સમાં, મોબાઈલ ફોન હાથમાં રાખીને લટપટ લટું કાઢીને તૈયાર થઈ જવાનું. હવે છોકરા શું હોય, ડાયપર હોય, દૂધની બોટલ હોય, કંઈક એને ઢગલા લુગડાના હોય છોકરાના, આપણું થોડું જાજુ હોય. બેન મારે મેં સિયાતમાં જોડી લીધી, બાકી બધું પરજાનું જ પહેર્યું છે. તમને ખબર ના હોય કેટલી કાંઈ હોય ને એ બેન મારેમાં પડતા હોય કંઈક એક. તમારે ક્યાં ઉતરવાનું છે બેન? મારે રિલાયન્સ મોલે ઉતરવાનું છે. હા, એક નોકરી કરતા હો ને બેન તમે? હા, હું જોબ કરું છું રિલાયન્સમાં. કેટલો પગાર આવે બેન? તમારો પગાર ઠાવકો આવતો હોય તો અમારા છોકરાને એકને ચડાવવાનો છે. આમ કંઈ ચડાવીને તો પછી છે ને હગાઈ કરવાની છે, તો હગાઈ થઈ જાય ને કેવા થાય ને કે રિલાયન્સમાં જાય છે. કેટલો પગાર દઈએ? એમાં બેન અલગ અલગ હોય, કેટેગરી પ્રમાણે હોય, કોને કેમાં વર્ક કરવાનું હોય એ પ્રમાણે હોય, બધું અલગ અલગ હોય. તમારો છોકરો કેટલું ભણેલો છે કે બધું આ તે બધું પૂછપરછ કરે, પછી એના ઉપર ડિપેન્ડ થાય કે તમારા છોકરાને કેટલી સેલરી મળશે એમ. ઠીક, તો તમે કેમાં નોકરી કરો છો બેન? તમારે કેટલો પગાર છે? ઘણો બધો એ નહીં બેન, તમારે જે વાર ટ્રેડ ના અંતે ને જલસો એ કાંઈ રિલાયન્સમાં નોકરી કરો એટલે તો એને હક ના ઢગલા છે. હું છે ને બેન રિલાયન્સ મોલમાં કામ કરું છું. મોલમાં મતલબ કે એની અંદર જ ઓલો મોલ જેવું હોય ને, બધું આપણે આ બિસ્કીટ ને આ તે બધા ફૂડ પેકેટ હોય ને એ મોલની અંદર કામ કરું છું. અને હાલ મારો પગાર એમ તો સારો છે, 30,000 આસપાસ થઈ જાય. અને ઓવર ટાઈમ કરું ને તો હું 35ની આસપાસ કરી લઉં છું. વારે વાહ બેન, તો તમારે લગ્ન થઈ ગયા કે નથી? બેન બાકી છે? ના હો, હવે કોઈ સારું પાત્ર મળે એટલે કરી જ લેવાના છે. પણ હવે એમ કે આમ તો મારા મમ્મી પપ્પા ને એ બધા પાછળ પડ્યા છે કે ના ના હવે તમે કરી લો. પણ મારે તો ઈચ્છા નથી. મેં કીધું 2-4 વર્ષ હજી એમ કે આપણે આપણું પગભર થઈ જઈએ પછી કંઈક કરીએ એમ, એવું છે. હા ઠાવકું ને. તમે બેન તમારે ક્યાં જવાનું? મારે જવું છે, મારા કાકાની છોકરી છે જીજી હોસ્પિટલમાં દાખલ, ડિલિવરી થઈ છે. તે ત્યાં જવું છે, એને કોઈ નથી ને ધ્યાન રાખવાનું. તે આપણે બાઈને જવું પડે ને બેન, એકાદ બાઈ જોઈને, બાઈને તો અથવારો થાય ને બધું કામકાજ આપણે ડિલિવરીના કામકાજમાં જોઈને ભાઈ તે મને બોલાવી છે કે બેન તારા છોકરા મોટા થઈ ગયા છે કે તું આવ ને તો એ કે ઉપાધિ નહીં કે મારે. એટલે એ કાકા છોકરીની મમ્મી છે ને એ બહુ એટલું બધું કામ ન કરી હતું બિચારા. હા, એટલે પછી મદદ માટે કીધું. તો મેં કીધું એમાં તો ધરમ જ થાય, આપણે ડિલિવરીના કામમાં તો શું ધરમ ન થયું, એટલે પછી ત્યાં જવાની છું. સારું બેન, સારું. તો બેન રિલાયન્સ મોલમાં કંઈ સસ્તું જડે કે ના જડે, કે આપણે જોતું હોય તો કે કહેતા હોય કે ત્યાં સસ્તું ઘણું જડે ને કેરીયું બધે બહુ જ અસલ જડે ને શું છે ત્યાં? એટલે એમાં એવું હોય બેન, એમાં છે ને એવું હોય કે તમારે આ ફૂડ પેકેટનું હોય ને એની એક્સપાયરી જવાની હોય ને એને 6-7 દી પહેલાં એનું છે ને સેલ કરવામાં આવે. અને ત્યારે જે લઈ જાય ને એ જોબવાળા ન્યાના હોય ને એને વધારે આપે. એટલે બીજાઓને અમને તો ના આપે. અમારે જોતું હોય ને તો અમને ના આપે, કેમ કે તો અમે વેચાણ જ ના કરીએ. વેચાણ ન કરીએ ને એના બદલે તો એને બેનિફિટ ન થાય એટલા માટે. બાકી તો બીજાઓને ફાયદો થાય એમ. હા એ સારું. તમે હવે ક્યારે મામાનું ઘર આવશે? નાનાને ફોન કરી દે કે કરવાનું કીધું તો ને મામાને. એ તો તાર પપ્પાએ નહીં કરી દીધું. હાલ ને તો એક વાર હું હજી કરી દઉં. નાના કે મામા કોણ નવરું છે કોણ આવે છે આપણે ખબર પડે ને. આ તડકો થાય. હા ગગી, હા બોલો બોલો. મારી દીકરી ક્યાં પઈ ગયા તમે? હાલતા થઈ ગયા? શું થયું? એ હા બાપા, અમે નીકળી ગયા છે ને અમે છે ને સ્વામિનારાયણના મંદિર પૂગવા આવ્યા છે. હા, જામનગરમાં આવી ગયા છે. હા તો આવો છો? ભાઈ નથી આવતો? હા ઠીક. હા કોઈ વાંધો નહીં. હા આવો. હા એ હા ભલે.